સ્વામિનારાયણ। હવે તો વેકેશન ખુલવાનો આટલો ખાલી એક જ દિવસ બાકી છે, એટલે ફૂલ જોશથી બધા વાલીઓ ચોપડાઓ જે ઘટે છે બધી વસ્તુની ખરીદી કરવા માંડ્યા છે અને એના બાળકોને જે છે તૈયાર કરવા માંડ્યા છે। મમ્મીઓ પણ બેડ અને સેટી ખોલીને જે વસ્તુ મૂકી દીધી હતી ને ધોઈ એ ફરીથી કાઢવાનો સમય આવી ગયો છે, પણ એક જ વસ્તુ નથી કાઢવાની, એ છે સ્કૂલનો ડ્રેસ। કારણ કે ગયા વર્ષે શિવડાવ્યો તો નવો, એ આ વર્ષે પાછો ચેન્જ થઈ ગયો છે કલર। તો આ વાત મારે એના ઉપર જ કરવી છે કે સ્કૂલનો ડ્રેસ ખરેખર વર્ષે વર્ષે ફરવો જોઈએ, અને એમાંથી ખાસ કરીને મિડલ ક્લાસ છે એને ખૂબ લાગી વળે છે। કારણ કે એક તો માંડ અત્યારે મોંઘવારી પ્રમાણે માંડ ગુજરાન ચલાવતો હોય ને એવો કંઈ ધંધો નથી, અને હીરામાં બહુ એવું નથી, ખાસ કરીને બધાને ખબર જ છે। અને તો તમને એમ થતું હશે કે સરકારીમાં મૂકી દેવાય, તો સરકારીમાં જ મારા બાળકો હતા, પણ આખું વર્ષ ચોપડા અને જે શિક્ષકનો સ્ટાફ હતો ને એ નહોતો, એટલે છોકરાને ફેરવવા પડ્યા છે। તો ગયા વર્ષે અલગ ડ્રેસ હતો અને આ વખતે અલગ ડ્રેસ છે, તો એનું કંઈ કારણ, તો આપણે તો સ્કૂલમાં છોકરાને ભણાવવા અને જ્ઞાન મેળવવા જ મોકલીએ છીએ, એક સારું શિક્ષણ લેવા મોકલીએ છીએ, તો એમાં સ્કૂલનો ડ્રેસનું કલરનું ક્યાંથી આવે એવું, અને એ ડ્રેસ શું આવતા વર્ષે ના ચાલે, તો આવતા વર્ષે તો એને તો પહેરવો કે ન પહેરવો। તો ખાસ કરીને મારે બધા પ્રિન્સિપાલોને ખાસ વિનંતી કરવી કે તમે વર્ષે વર્ષે સ્કૂલનો ડ્રેસ શું કામ બદલો છો। એમાં જે મિડલ ક્લાસ આવે છે એને ખૂબ લાગે આવે છે, જે કરી શકે છે એને તો કાંઈ તકલીફ નથી, પણ મારી જેવા જે મિડલ ક્લાસ છે ને એને લાગી આવે છે। કારણ કે અમે જ્યારે ભણતા ને ત્યારે, તમે ભણતા હશો ત્યારે આવી સિસ્ટમ નહીં હોય કે એક એ સ્કૂલનો ડ્રેસ છે 5-6 વર્ષ તો ચાલતો છે, અને કોઈ ચેન્જિંગ ન આવતો, એનો એ સ્કૂલનો ડ્રેસ ચાલતો, અને થીંગડું પણ નીકળી જતું નહીં, થીંગડું ચડાવીને ફરીથી પહેરતા નહીં કપડાં। પણ અત્યારે તો શિક્ષણ કરતાં જે આ વસ્તુ છે આ મોહની, એ વસ્તુના ભાવ વધારે છે અને ચેન્જ થયા કરે છે, તો એમ શું કામ, અને બધાને ધ્યાનમાં રાખીને કામ કરી અને બધાની સાથ સહકારથી આ કામ કરીએ તો ખરેખર સારું છે। કારણ કે સ્કૂલનો ડ્રેસ વર્ષે વર્ષે બદલાવશો તો ઘણા વાલીઓ એવા છે, ઘણા મમ્મી પપ્પા એવા છે કે બિચારાને ન છૂટકે બદલાવવું જ પડે છે। સરકારીમાં ભણાવવાનું કારણ પણ એક છે, અને એ આપણે જાહેરમાં નથી કરવું, કારણ કે ત્યાં સ્ટાફ નથી અને વ્યવસ્થિત એવી બધી સ્કૂલની વાત નથી કરતી, સરકારીમાં પણ જે અમારે આ વિસ્તારમાં છે ત્યાં ખરેખર એવું હતું, અને છોકરાને ફેરવવા પડ્યા છે। ઘણું એડમિશન ગઈ, મારી છોકરીનો દાખલો લે ત્યારે પાછું એવું છે, કારણ કે સ્ટાફ ન હોય અને આખું વર્ષ, અને પછી પરીક્ષા ટાઈમે કાંઈ ન આવડે તો કે તમારું બાળક જ ઠોઠ છે એવું પણ કીધેલું છે। પણ તો કાંઈ નહીં, જે હોય તે તો આપણો પ્રશ્ન છે અને આપણી ચોઈસ છે જે સ્કૂલમાં બેસાડી, પણ સ્કૂલનો ડ્રેસ શું કામ વર્ષે વર્ષે ફેરવો ને એનો ખાલી એક જે પણ કોઈને ખબર હોય ને કમેન્ટ કરજો। કારણ કે મિડલ ક્લાસ વાળા નથી પોસાતું ભાઈ, અને સરકારીમાંથી પ્રાઇવેટમાં લેવાની એક પણ મજબૂરી જ છે અમારા માટે, કારણ કે અમે નથી ભણ્યા ને એટલે મારા બાળકને ભણાવવા છે, જેથી કરીને અમે ઠોહા લઈને અમારા બાળક ઠોહા ન લઈને એટલા માટે। તો સ્કૂલ ડ્રેસ વર્ષે વર્ષે ફરવો જોઈએ કે ન ફરવો જોઈએ એ જરા કહેજો ખરા કમેન્ટ કરીને। જય સ્વામિનારાયણ।